હવે લડી લેવાના મૂડમાં છે। કોર્પોરેટર્સ પોતાનો બચાવ કરવા માટે એસએમસી કમિશનરની પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા। વોર્ડ નંબર 18ના કોર્પોરેટરે ખાડી પૂરને લઈને એસએમસી કમિશનર સમક્ષ રજૂઆત કરી। આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગ રોડ સુધી કાચી ખાડી હોવાની સમસ્યા છે અને બંને તરફથી બાંધી કન્ફર્મિંગ વોલ બનાવવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। ખાડી ઓવરફ્લો થાય તો ફ્લડ ગેટ મૂકવા અંગેની પણ તેમણે રજૂઆત કરી। 25 દિવસમાં 3 વખત ખાડીપૂરની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। લિંબાયત, પર્વત પાટિયા, ડુંભાલ જેવા વિસ્તારોમાં ખાડીપૂરે તારાજી સર્જી છે તો કાંગારૂ સર્કલથી લઈ મહારાણા પ્રતાપ સુધી બ્રિજ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી। પાણી સુરત શહેરમાં પ્રવેશે જ નહીં એની માટે જે કમિટી બની છે અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરી, એનો ડીપીઆર જલ્દી બનાવી અને એની જાહેરાત કરે તાકી લોકોની અંદર જે કુતૂહલતા છે એનો અંત આવે। અને બીજું કે જે કન્ફર્મિંગ વોલ બને તો 9 મીટરનો કાયદો જે છે, વોટર બોડીથી 9 મીટર સુધી તમે કોઈ બાંધકામ ન કરી શકો એ પણ આપણે સારી રીતે મેન્ટેન કરી શકીએ। આઉટર રિંગ રોડથી આ ખાડી અહીંયા સુધી બંધાઈ જાય, એની સાથે સાથે અમારે કાંગારૂ સર્કલથી મહારાણા પ્રતાપ સુધીનો જે બ્રિજ છે એની પણ અમે રજૂઆત કરી છે અને અમને ખૂબ સકારાત્મક જવાબ કમિશનર સાહેબ તરફથી મળ્યો છે।